નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. તો અહીંયા યુટ્યુબના થંબનેલ ઉપરથી તમે સમજી ગયા છો કે આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 10 ની અંતર્ગત આવતા 14 પ્રકરણ છે. 14 પ્રકરણના ગણિતના તમામ સૂત્રો છે એની સમજૂતી સાથે આપણે કઈ રીતે યાદ રાખી શકીએ અને પરીક્ષાના છેલ્લા દિવસોમાં ગણિત અંતર્ગત આવતા તમામ સૂત્રો છે એ આપણે એક જ સમયમાં 14 ચેપ્ટરના સૂત્રોનું આપણે રિવિઝન કરવું છે. પરીક્ષાના અંતિમ સમયમાં જેટલું તમે ગણિતની અંતર્ગત આવતા સૂત્રો છે એ તમે વ્યવસ્થિત વાંચશો, સમજશો, તૈયાર કરશો એટલો તમને વધુ ફાયદારૂપ થશે. તો શરૂ કરીએ ધોરણ 10 ની અંતર્ગત આવતા તમામ સૂત્રોની ચર્ચા. એના પહેલા આપણે સૌએ અક્ષરમ પાઠશાળાની એક બુક લોન્ચ કરી છે, મેથ્સ મંત્ર, કે જે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે એવા હેતુથી મસ્ત મજાની બુક બનાવી છે. આ બુક જો તમારે મંગાવી હોય તો ગુજરાતના કોઈ પણ ખૂણે તમે મંગાવી શકો છો. આપેલ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમારે માત્ર વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે અથવા તો કોલ કરશો, સાથે જ તમારું એડ્રેસ એ તમે મેસેજ મોકલશો એટલે તમને આ બુક મળી જશે. સાથે એક બુક છે આઈએમપી બુક, તો આ પણ બુક તમને મળી જશે. ગુજરાતના કોઈ પણ સ્થળેથી તમને કુરિયર કરી આપશું. શરૂ કરીએ ચેપ્ટર નંબર 1, વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ અંતર્ગત આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે અને એ સૂત્ર છે કોઈ પણ બે સંખ્યાનો લસા અને એ બે સંખ્યાનો ગુસા આ બેનો ગુણાકાર કરી તો એનું મૂલ્ય કેટલું મળે છે? તો કે એનું મૂલ્ય a ગુણ્યા b આટલું મૂલ્ય મળે છે. હવે ત્રણ સંખ્યા હોય તો ત્રણે ત્રણ સંખ્યાઓનો લસા લેવાનો, ત્રણે ત્રણ સંખ્યાનો ગુસા લેવાનો. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે a b છે. તો તમારે પ્રથમ ચેપ્ટરની અંતર્ગત આ એક જ સૂત્ર યાદ રાખવાનું થશે. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 2, બહુપદી. તો બહુપદી છે એના અંતર્ગત તમારે ખાસ તો શૂન્ય રિલેટેડ દાખલા વધુ પૂછાતા હોય. તો એના અંતર્ગત 2.1 અંતર્ગત આવતા સૂત્રની વાત કરીએ તો આલેખ તમને જનરલી પૂછાતો હોય છે. તો આલેખમાં એવું યાદ રાખવાનું કે y બરાબર p of x નો આલેખ એક અક્ષને જેટલા બિંદુમાં છેદે, ઉદાહરણ તરીકે અહીંયા એક અક્ષને 3 બિંદુમાં અને 4 બિંદુમાં છેદે છે તો આના શૂન્યોની સંખ્યા 4 થશે. સાથે સાથે જો આપણને ગ્રાફ એવો પૂછે કે x બરાબર p of y, જો અહીંયા p of y આપ્યું હોય તો તમારે y અક્ષ સાથેના છેદ બિંદુ ગણવાના. અહીંયા 4 છેદ બિંદુ થાય તો શૂન્યની સંખ્યા કેટલી આવશે? 4 આવશે. તો આ વાત થઈ બહુપદીના શૂન્યોની. આગળ વાત કરીએ દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી છે એના બે શૂન્ય આલ્ફા અને બીટા હોય. દ્વિઘાત બહુપદી છે એના બે શૂન્ય દ્વિઘાત બહુપદી p of x બરાબર ના બે શૂન્ય આલ્ફા અને બીટા હોય તો એના શૂન્યોનો સરવાળો, તેના શૂન્યોનો સરવાળો એટલે કેટલો થાય? તો કે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ b અપોન a થશે. સાથે સાથે એમના શૂન્યોનો ગુણાકાર થાય આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a આટલો થશે. તો આ સૂત્ર આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદી x ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d, આના ત્રણ શૂન્ય આલ્ફા બીટા અને ગેમા હોય. એના ત્રણ શૂન્ય છે કયા કયા? તો કે આલ્ફા બીટા અને ગેમા હોય તો એમના શૂન્યોનો સરવાળો, તેના શૂન્યોનો સરવાળો કેટલો થાય? તો કે એના શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા કેટલો થાય? માઇનસ b અપોન a જેટલો થશે. સાથે સાથે બબ્બે શૂન્યોનો ગુણાકાર, બરાબર છે? બબ્બે શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા, બીટા ગેમા અને આલ્ફા ગેમા અને એમનો કરવાનો સરવાળો. તો જો એનો કરીએ સરવાળો તો એ કેટલો મળશે? તો એ મળશે c ના છેદમાં a જેટલો મળશે. સાથે સાથે તમને શૂન્યોનો ગુણાકાર કે ત્રિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા તો એ કેટલો થશે? માઇનસ d ના છેદમાં a જેટલો થશે. તો આ વાત થઈ શૂન્ય સાથે જોડાયેલા તમામ સૂત્રોની.
તમે વિડીયોને પોઝ કરી અને સૂત્ર પણ લખી શકશો. આગળ ચર્ચા કરીએ. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને એના ગુણાકાર ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાની. માની લ્યો કે આ દ્વિઘાત બહુપદી છે એના બે શૂન્ય આલ્ફા અને બીટા છે. એમના શૂન્યનો સરવાળો માની લઈએ કે આલ્ફા વત્તા બીટા છે અને એમનો ગુણાકાર છે આલ્ફા ઇન્ટુ બીટા. તો આ કિંમત આપી છે એના ઉપરથી જો દ્વિઘાત બહુપદી મેળવવી હોય તો એનું સૂત્ર થશે p ઓફ x કે કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, જ્યાં કે નોટ ઇક્વલ ટુ 0 થશે. તો આ વાત થઈ બે દ્વિઘાત બહુપદીના સરવાળા અને એના ગુણાકાર ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવા માટેની. આગળ વાત કરીએ. આના અંતર્ગત તમારો પ્રશ્ન એક બની શકે. બહુપદી સુરેખ બહુપદી આપ્યું તો સુરેખ બહુપદીના ઉદાહરણની વાત કરીએ કે માની લ્યો કે 3x + 7 આવી કંઈક બહુપદી આપે તો આ બહુપદીનો ગ્રાફ કેવો મળશે? તો કે આ બહુપદીનો ગ્રાફ એ રેખા મળશે. કેવો મળશે? રેખા મળશે. એનો આપણે ગ્રાફ જોઈએ તો આ પ્રકારનો રેખા ટાઈપનો ગ્રાફ મળશે. હવે દ્વિઘાત બહુપદી છે એના અંતર્ગત બે ઓપ્શન બની શકે. એક ઓપ્શન એવું કે તમને આવું આપે કે 2x² + 3x + 9. બીજું ઉદાહરણ આવું બની શકે -3x² + 5x - 9. ચલો અહીંયા આપણે ગ્રાફ જોયો હોય તો બહુપદીનો ગ્રાફ થશે પરવલય. કેવો થશે? પરવલય. પરંતુ અહીંયા એક વસ્તુ સમજવાની છે. જો x² રહ્યો ને એનો સહગુણક જોવાનો. જો x² નો સહગુણક ધન હોય, આ x² છે ને એનો સહગુણક એ કેવો હોય? જો ધન હોય ને તો આનો ગ્રાફ કેવો મળશે? તો કે એનો ગ્રાફ એ ઉપરથી ખુલ્લો પરવલય મળશે. કેવો મળશે? ઉપરથી ખુલ્લો પરવલય. અને જો x² નો સહગુણક કેવો હોય? ઋણ હોય તો આનો જવાબ કેવો મળશે? તો કે આનો ગ્રાફ મળશે નીચેથી ખુલ્લો પરવલય. નીચેથી ખુલ્લો પરવલય આવો કંઈક ગ્રાફ આનો મળશે. પરવલય છે એનો ગ્રાફ જનરલી આ ટાઈપનો હોય છે. આને કહેવાય ઉપરથી ખુલ્લો પરવલય અને આ ટાઈપનો ગ્રાફ મળે એને કહેવાય નીચેથી ખુલ્લો પરવલય. તો વિડીયોને તમે પોઝ કરી અને તમે સમજી શકશો. આના ઉપરથી જનરલી તમારે એક ગુણનું કંઈક ને કંઈક પૂછાશે. તમને એવું પૂછાશે કે સુરેખ બહુપદીનો ગ્રાફ કેવો હોય છે? તો કે રેખા. દ્વિઘાત બહુપદીનો ગ્રાફ પૂછે તો કેવો હોય છે? પરવલય. પરવલયમાં પણ બે પ્રકાર, ઉપરથી ખુલ્લો પરવલય અને નીચેથી ખુલ્લો પરવલય. તમે સમજી શકો છો. આગળ ચર્ચા કરીએ. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર છે કે જેની અંતર્ગત બે ચલ હોય એવા સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. ચલો હવે આના અંતર્ગત એક કોષ્ટક તમને સમજાવું છું. એ કોષ્ટક તમને સમજાઈ જશે એટલે આના અંતર્ગત આવતા તમામ સૂત્ર અને થિયરી તમને સમજાઈ જશે. તો અહીંયા તમારે સમજવાનું છે કે 2x + 3y + 9 બરાબર 0. અહીંયા છે 3x - 4y - 5 = 0. તો અહીંયા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આવું કંઈક બને a1x + b1y + c1 બરાબર 0. a2x + b2y + c2 આના બરાબર 0. હવે અહીંયા a1 અને a2 x અને y પ્રથમ સમીકરણના સહગુણક છે અને a2 b2 બીજા સમીકરણના થશે. તો અહીંયાથી તમારે સમજવાનું છે કે અહીંયા કઈ શરતનું પાલન થાય છે. તો અહીંયા x અને y ના સહગુણક તમે જુઓ તો અહીંયા a1 અને a2 નોટ ઇક્વલ ટુ b1/b2 આ શરતનું પાલન થાય છે. જો આ શરતનું પાલન થતું હોય તો એ કેવી રેખા થશે? તો કે એ અનન્ય રેખા થશે. કેવી થશે? છેદતી રેખા. તમને અહીંયા કોઈ પણ એક બિંદુમાં છેદતી હોય એવી અનન્ય રેખા થશે. તો અહીંયા કોઈ પણ એક બિંદુમાં આ રેખા છેદ છે એટલે આને કહેવાય છેદતી રેખા. છેદતી રેખા છે જનરલી એની આકૃતિની વાત કરીએ
તો કોઈ પણ એક બિંદુ આગળ છેદ છે, બરાબર છે. ના ઉકેલની વાત કરીએ તો આનો ઉકેલ કેવો મળશે? તો આનો ઉકેલ અનન્ય. કેવો મળશે? અનન્ય અથવા માત્ર એક ઉકેલ આનો મળશે. વાત કરીએ સુસંગત અથવા અવલંબી, તો જો એ સમીકરણને ઉકેલ મળે, જે સમીકરણને ઉકેલ મળે એ સમીકરણને કહેવાય સુસંગત છે. એવા સમીકરણને શું કહેવાય? તો કે એને સુસંગત છે એવું કહી શકાય. સાથે સાથે જેનો ઉકેલ મળે નહીં એવા સમીકરણ યુગ્મને સુસંગત નથી એવું આપણે કહી શકશું. બીજું સમીકરણ જોઈએ તો અહીંયા તમે જુઓ ને તો બીજા સમીકરણમાં 2 અને 4 નો ગુણોત્તર લ્યો, 2 નો 4, તો અહીંયા તમને 1/2 ગુણોત્તર મળે. અહીંયા 3/6 નો ગુણોત્તર લ્યો ને તો અહીંયા 1/2 મળે અને 9/5 નો સમાન નથી મળે. તો અહીંયા શરત કઈનું પાલન થાય છે? a1/a2 ઇક્વલ ટુ b1/b2, પરંતુ c1 અને c2 સમાન નથી. જો આ શરતનું પાલન થતું હોય તો આપેલ રેખાઓને કેવી કહેવાય? તો કે આપેલ રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. કેવી રેખાઓ કહે છે? તો કે સમાંતર રેખા કહે છે. એની આકૃતિની વાત કરીએ તો આ બે રેખા છે, આને કેવી કહેવાય? તો કે સમાંતર રેખા કહે છે. ઉકેલની ચર્ચા કરીએ તો આ બે રેખા ક્યાંય છેદતી નથી. તો જો બે રેખાઓ ક્યાંય છેદે જ નહીં એનો ઉકેલ શું હોય? તો કે આને ઉકેલ મળે નહીં. આનો ઉકેલ મળે નહીં. તો આનો ઉકેલ મળશે નહીં, બરાબર છે. જે સમીકરણ યુગ્મના ઉકેલ મળે નહીં એવા સમીકરણને સુસંગત નથી એમ કહેવાય. શું કહેવાય? તો કે સુસંગત નથી એમ કહી શકાય, બરાબર છે. તો બે રેખાની વાત કરી, છેદતી અને બીજી છે સમાંતર રેખાઓ. ત્રીજી વાત કરીએ, અહીંયા 2 અને 8 નું ગુણોત્તર લ્યો તો 2 કા 2, 2 ચોક 8, તો અહીંયા 1/4 મળે. અહીંયા 3 એકા 3, 3 ચોક 12, અહીંયા 1/4 મળે. અહીંયા 9 એકા 9, 9 ચોક 36, તો અહીંયા 1/4. તો અહીંયા પાલન થશે a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇક્વલ ટુ c1/c2. આ શરતનું પાલન થયું તો આવી રેખાઓને કેવી કહેવાય? તો કે આવી રેખાઓને સંગામી રેખાઓ કહે છે. સંગામીની પણ સંપાતી રેખા. આવી રેખાઓને કેવી કહેવાય? તો કે આવી રેખાઓને સંપાતી રેખા કહે છે. સંપાતી રેખા કેવી હોય? તો એક રેખા હોય અને એના ઉપર જ બીજી રેખા આવી રીતના સંપાત થયેલી. તો અહીંયા કેટલા ઉકેલ મળી શકે? તો બે રેખા એકબીજા ઉપર સંપાત થયેલી છે. જો બે રેખાઓ એકબીજા ઉપર સંપાત થયેલી હોય તો આના ઉકેલ કેટલા મળે? તો કે આને અનંત ઉકેલ મળે. કેટલા મળે? તો કે આને અનંત ઉકેલ મળશે. તો આના અનંત ઉકેલ મળશે. અને સમીકરણની વાત કરીએ તો આ સુસંગત છે, બરાબર છે, કેમ કે આના ઉકેલ મળે છે. અને જો સમીકરણને અનંત ઉકેલ મળતા હોય તો એને કેવું કહેવાય? સાથે સાથે અવલંબી છે એવું પણ કહી શકાય. આ તમારે ખાસ સમજવું પડશે કે સંપાતી રેખાઓ કેવી છે? સુસંગત તો છે જ, સાથે સાથે અવલંબી પણ છે. તો તમે વિડીયો પોઝ કરી અને તમે આના અંતર્ગત પૂછાતા તમામ પ્રશ્નો છે એ સમજી શકશો, સાથે સાથે તમે આને વિચારી પણ શકશો. તો આ વિડીયોને તમારે પોઝ કરી અને આવતા તમામ પ્રશ્નો છે એની ચર્ચા આપણે કરેલી છે, જે તમારે સમજવાની થશે. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 4 કે જે છે દ્વિઘાત સમીકરણ. ચલો દ્વિઘાત સમીકરણની વાત કરીએ તો દ્વિઘાત સમીકરણ છે એ કોને શોધ્યું? પહેલો પ્રશ્ન તો દ્વિઘાત સમીકરણ છે એ શ્રીધર આચાર્યજીએ શોધેલું છે. શ્રીધર આચાર્યજીએ આ દ્વિઘાત સમીકરણના બીજ ઉકેલવાનું સૂત્ર શોધેલું છે. વાત કરીએ વિવેચકની તો વિવેચકનો સંકેત છે ડી. માની લો કે દ્વિઘાત સમીકરણ આવું છે ax2 + bx + c. આવું દ્વિઘાત સમીકરણ છે અને એના વિવેચકની વાત કરીએ તો એનો વિવેચક p of x બરાબર એનો વિવેચક કીધો છે. તો એનો વિવેચકની આપણે વાત કરીએ તો એના વિવેચકનો સંકેત છે ડી. વિવેચક ડી. આ વિવેચક ડી બરાબર થાય b² -
4ac બરાબર છે. તો આ ડાયરેક્ટ સૂત્ર પણ એક ગુણમાં પૂછાશે કે દ્વિઘાત સમીકરણના વિવેચક ડી નું સૂત્ર લખો. તો વિવેચક ડી નું સૂત્ર થશે b² - 4ac થશે. દ્વિઘાત સમીકરણના બીજની વાત કરીએ તો દ્વિઘાત સમીકરણને બે બીજ છે બરાબર છે. વાત કરીએ દ્વિઘાત સમીકરણને કેટલા બીજ છે? બે. કયા કયા? આલ્ફા અને બીટા નામના બે બીજ છે. તો એને આપણે આવી રીતના દર્શાવીએ કે દ્વિઘાત સમીકરણનું બીજ -b વત્તા વર્ગમૂળ d છેદમાં 2a આ થશે પ્રથમ બીજ. બીજા બીજની વાત કરીએ તો બીટા બરાબર -b માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a બરાબર છે. આ ખાસ આપણે સમજશું. જો અહીંયા વિવેચક d ની કિંમત સમાન હોય, વિવેચક છે એની કિંમત અલગ અલગ અને સમાન પૈકી જો વિવેચક d ની કિંમત શૂન્ય હોય તો અહીંયા વર્ગમૂળ d શૂન્ય થઈ જાય, અહીંયા પણ શૂન્ય થઈ જાય. તો અહીંયા આલ્ફા અને બીટા બંને બીજ આવા કંઈક મળશે -b/2a આવા કંઈક બીજ મળશે. તો સાથે સાથે આ પણ વસ્તુ આપણે યાદ રાખીશું કે જો વિવેચક d ની કિંમત શૂન્ય હોય તો આલ્ફા બીટા -b/2a જેટલું મળશે. ચલો આગળ ચર્ચા કરીએ વિવેચક. તો વિવેચકના કિંમત શું મળે છે ને એના ઉપરથી એના કિસ્સા બને. ઉદાહરણ તરીકે આપણે વિચારીએ કે વિવેચક d ની કિંમત છે એ તમને ગ્રેટર ધેન 0 એટલે d ની કિંમત કેવી મળે? ધન મળે. વિવેચક d ની કિંમત ધન મળે આવી રીતના, અથવા તો વિવેચક d ની કિંમત તમને સૂત્ર મૂકો b² - 4ac ગ્રેટર ધેન 0. તો આને બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. બે ભિન્ન વાસ્તવિક બીજ મળશે. વાસ્તવિક બીજ મળે બરાબર. d ની કિંમત ધન હોય તો, જો d ની કિંમત ઋણ હોય d <0 એટલે કે d ની કિંમત 0 હોય એટલે કે b² - 4ac <0 તો આના વાસ્તવિક ઉકેલ ન મળે, આના વાસ્તવિક બીજ મળશે નહીં, આના વાસ્તવિક બીજ મળે નહીં. આ સમજો. જો d ની કિંમત ઋણ હોય તો આના વાસ્તવિક બીજ મળશે નહીં. અને જો વિવેચક d ની કિંમત શૂન્ય હોય, વિવેચક d ની કિંમત શૂન્ય હોય એટલે કે b² - 4ac બરાબર 0 હોય તો આપેલ સમીકરણ છે એના બે બીજ કેવા મળશે? તો કે આના બે બીજ સમાન મળે. શું મળે? તો કે આના બે બીજ સમાન મળે. તો વિડીયોને પોઝ કરી અને તમે આ કોષ્ટક છે એ ખૂબ જ અગત્યનું કોષ્ટક છે તો એને આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ. આગળ નવું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી છે એના અંતર્ગત તમારે મુખ્ય 4 થી 5 સૂત્રો યાદ રાખવા પડે. સમાંતર શ્રેણીનું nમું પદ જેને સંકેત છે an તો એનું સૂત્ર છે a + n - 1 * d. સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર a + n - 1 * d કે જ્યાં a ની વાત કરીએ તો a એ શ્રેણીનું પ્રથમ પદ છે. d ની વાત કરીએ તો શ્રેણીના બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત છે. શું છે? તો કે a છે એ સામાન્ય તફાવત છે. અને n ની વાત કરીએ તો n છે પદોની સંખ્યા, કેટલા પદ છે બરાબર છે. પદ 5 પદ છે, 10 પદ છે, 20 પદ છે તો એ શું થશે? પદોની સંખ્યા થશે. તો સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર a + n - 1 * d થશે. આગળ વાત કરીએ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. તો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d થશે. એક સૂત્ર આ યાદ રાખવાનું. સાથે સાથે બીજું સૂત્ર યાદ રાખવાનું Sn બરાબર n/2 a + an બરાબર છે. a + an
ઘણી વખત અહીંયા આવું પણ લખેલું હોય છે કે n/2 a વત્તા n. n એટલે અંતિમ પદ અથવા n મું પદ, બરાબર છે. આ બે સૂત્ર છે. એમાં a એટલે પ્રથમ પદ, d એટલે સામાન્ય તફાવત, પદોની સંખ્યા, n મું પદ, l એટલે અંતિમ પદ. તો આ થશે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. આગળ વાત કરીએ સામાન્ય તફાવત d. તો કોઈ પણ શ્રેણી છે એનો સામાન્ય તફાવત d છે, એનું સૂત્ર ખાસ અગત્યનું એક છે કે d બરાબર am - an છેદમાં m - n. આને કહેવાય સામાન્ય તફાવત d. સમાંતર શ્રેણીનું n મું પદ, તો n મું પદ થાય an બરાબર sn - sn - 1. તો આ પણ સૂત્ર આપણે યાદ સાથે સાથે રાખતા જશું. પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. તો પેલા ધન પૂર્ણાંકનો n જેટલા ધન પૂર્ણાંક એટલે કે 1 2 3 4 5 6 7 8 9 આવા સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? તો કે આવો સરવાળો થશે n/2 n + 1 આટલું થશે. પ્રથમ એકી ધન પૂર્ણાંકનો સરવાળો કેટલો થશે? n વર્ગ જેટલો થશે. પ્રથમ બેકી સંખ્યાનો કે તો એ થશે n કૌંસમાં n + 1. અને જો તમને એમ કહે કે abc સમાંતર શ્રેણીમાં હોય તો કે a b અને c આ સમાંતર શ્રેણીમાં હોય તો આપણે એવું કહી શકીએ કે b બરાબર a + c છેદમાં 2 જેટલા થશે. બરાબર છે. તો આ ખાસ અગત્યની વસ્તુ આપણે યાદ રાખીશું. આગળ ચર્ચા કરીએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. ત્રિકોણમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે અને એ છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, અને એનું થિયરમ તમારે યાદ રાખવાનું છે. તો એની સમજૂતી તમારે આવી કંઈક યાદ રાખવાની છે કે તમને જો ક્યારેક પૂછાય તો તમે લખી પણ શકો કે આવી રીતના એક ત્રિકોણ છે. આ ત્રિકોણનું નામ માની લો કે ABC નામ આપે કે ABC નામનો ત્રિકોણ છે. એમાં BC બાજુને સમાંતર કોઈ એક રેખા L આવી રીતના દોરી. તો અહીંયા બે બિંદુમાં છેદ છે, અહીંયા M અને એક N. તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એવું કહે છે કે તો આવું થાય કે AM છેદમાં MB એટલે આ પેલી બાજુ અને આ બે ભાગ કરે એમાં પેલા બીજાનો ગુણોત્તર લો ને તો એ ત્રીજા અને ચોથા આટલાના ગુણોત્તર જેટલો સમાન હોય એટલે કે AN છેદમાં ANC આ ટાઈપનો ગુણોત્તર થશે. તો AM છેદમાં MB બરાબર AN છેદમાં NC શું થશે? તો કે આપણો જવાબ થશે. આગળ ચર્ચા કરીએ ચેપ્ટર નંબર 7 કે જે છે યામ ભૂમિતિ. ખૂબ જ અગત્યનું ચેપ્ટર કહી શકાય. તો યામ ભૂમિતિની અંતર્ગત પ્રથમ છે અંતર સૂત્ર. તો અહીંયા તમને બિંદુ માની લો કે એ આપે છે કે જેના યામ છે x1 y1. અહીંયા બિંદુ છે માની લો કે b x2 y2. આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર, આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર એટલે અંતર સૂત્ર. તો એનું સૂત્ર યાદ રાખો કે બંને વચ્ચેનું અંતર d બરાબર અથવા એનો વર્ગ લો તો x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ગોખવાનું નથી, પેલા યામમાંથી પેલું બાદ કરો, પેલા યામમાંથી બીજા યામમાંથી બીજું બાદ કરો. જો આને વર્ગમૂળ સ્વરૂપે જોતું હોય તો એને આપણે આ પણ લખી શકીએ કે d બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આ બેમાંથી કોઈ પણ સૂત્ર તમે અંતર શોધવા માટે સમજી શકશો. આગળ ચર્ચા કરીએ વિભાજન સૂત્ર. તો વિભાજન સૂત્ર એવું છે કે આવી રીતના કોઈ એક રેખાખંડ આપ્યો છે, બરાબર છે. માની લો આ બિંદુ છે એ નામનું બિંદુ x1 y1, અહીંયા એક બિંદુ છે b x2 y2. હવે આ બંનેનું અમુક ગુણોત્તરમાં એક બિંદુ વિભાજન કરે. માની લો p નામનું બિંદુ છે તે અહીંયા m અને n આવા બે કટકામાં ગુણોત્તર કરે તેનું વિભાજન સૂત્ર આવું કંઈક થાય pxy બરાબર mx2 વત્તા nx1 છેદમાં
m વત્તા n અલ્પવિરામ my2 વત્તા ny1 છેદમાં m વત્તા n. આ શું થશે તો કે વિભાજન સૂત્ર થશે. આગળ ચર્ચા કરીએ. તમે વિડીયો પોઝ કરી અને સૂત્ર લખી પણ શકશો. રેખાખંડનું મધ્ય બિંદુ. મધ્ય બિંદુ એટલે શું થાય તો કે રેખાખંડના બરાબર મધ્યમાં આવેલું બિંદુ. તો માની લ્યો કે આવો એક રેખાખંડ છે. આ રેખાખંડ એ ડી નામનો છે. આના બરાબર મધ્યમાં એક બિંદુ એમ આવ્યું છે. માની લે કે આના યામ x1 y1 છે અને આના બિંદુ છે x2 y2 છે. તો એના મધ્ય બિંદુ એમ ના યામ જોતા હોય તો મધ્ય બિંદુ એમ ના યામ થાય પ્રથમ બે બિંદુનો સરવાળો કરવાનો x1 વત્તા x2 છેદમાં 2 થશે. અલ્પવિરામ બીજા બિંદુની વાત કરીએ તો y1 વત્તા y2 છેદમાં 2 થશે. તો આ થશે રેખાખંડનું મધ્ય બિંદુ એમ ના યામ. આગળ ચર્ચા કરીએ. આગળ છે રેખાખંડની નહીં પણ અહીંયા શું આવશે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. ત્રિકોણ છે એનું મધ્ય કેન્દ્ર. તો કોઈ પણ ત્રિકોણ છે એનું મધ્ય કેન્દ્ર જોતું હોય. માની લો કે આવું એક ત્રિકોણ છે. એના ત્રણ બિંદુ આવા છે કે એ x1 y1 b x2 y2 અને c x3 y3. આ ત્રણ બિંદુવાળા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એમ હોય તો એના યામ થશે ત્રણેયનો સરવાળો x1 વત્તા x2 વત્તા x3 એના છેદમાં 3 અને y1 વત્તા y2 વત્તા y3 છેદમાં 3 જેટલું થશે. તો વિદ્યાર્થી મિત્રો આ થયું યામ ભૂમિતિ ચેપ્ટર. સાથે સાથે તમામ ચેપ્ટર છે આગળ આપણે ક્રમશઃ જોતા જઈએ. તો આગળ વાત કરીએ યામ ભૂમિતિ ચેપ્ટર થી આગળ આપણે ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ તો એ છે ત્રિકોણમિતિનો પરિચય. તો ગણિતની એક અગત્યની શાખા કહી શકાય એવી ત્રિકોણમિતિનો પરિચય. આના પછી આવશે ત્રિકોણમિતિના વ્યવહારિક ઉપયોગ રિલેટેડ ચેપ્ટર. તો સૌપ્રથમ વાત કરીએ ત્રિકોણમિતિનો વિધેય. તો ત્રિકોણમિતિના ટોટલ 6 વિધેય આપણે યાદ રાખવાના. sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, cosec થીટા અને sec થીટા. આવા ટોટલ 6 જેટલા ત્રિકોણમિતિના વિધેય છે. આના સંદર્ભે અલગ અલગ સૂત્ર બની શકશે. tan થીટાનું, cot થીટાનું, વ્યસ્તના, ત્રિકોણમિતિય નિત્યસમ, સાથે સાથે ત્રિકોણમિતિય ગુણોત્તર. તો આપણે ક્રમશઃ ચર્ચા કરતા જઈએ. તો પહેલું સૂત્ર છે ત્રિકોણમિતિય ગુણોત્તર. માની લ્યો કે આ ત્રિકોણ છે અને એનું નામ છે ABC અને અહીંયા છે કાટખૂણો અને અહીંયા C પાસે થીટા નામનો ખૂણો છે. તો આના અલગ અલગ સૂત્ર આપણે યાદ રાખીશું. જેના અંતર્ગત પ્રથમ સૂત્ર sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થશે. સામેની બાજુ છેદમાં કર્ણ આ સૂત્ર થશે. એટલે કે આ થીટાની સામેની બાજુ આને શું કહેવાય કે આને કહેવાય સામેની બાજુ, આને કહેવાય પાસેની બાજુ અને આ બાજુ છે એને કહેવાય કર્ણ. તો આપણે એવું કહી શકીએ sin થીટા સાબા છેદમાં કર્ણ AB ના છેદમાં AC કહી શકશું. વાત કરીએ બીજું સૂત્ર cos થીટા. તો cos થીટા થશે પાસેની બાજુ એટલે કે પાબા છેદમાં કર્ણ થશે. ત્રીજું સૂત્ર વાત કરીએ cosec થીટા. તો cosec થીટા એટલે શું થાય તો કે cosec થીટા sin થીટાનું વ્યસ્ત થાય તો એ થશે કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કે સાબા. ચોથું સૂત્ર વાત કરીએ sec થીટા. તો sec થીટાનું સૂત્ર થશે કર્ણ એના છેદમાં પાસેની બાજુ એટલે કે પાબા થશે. આગળ વાત કરીએ tan થીટા. તો tan થીટાનું સૂત્ર થશે સાબા છેદમાં પાબા એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ
થશે. ખાસ અહીંયા હું ટૂંકા સ્વરૂપ લખું છું પણ એ તમારે સમજી જવાનું છે. સામેની બાજુ છેદમાં કર્ણ, અહીંયા પાબા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, કોશેક થીટા એટલે કર્ણ છેદમાં સાબા. વાત કરીએ સૂત્ર નંબર 6 કોટ થીટા. તો કોટ થીટાનું થશે પાબા છેદમાં સાબા. શું થશે? તો કે પાબા છેદમાં સાબા એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આ થીટાની પાસેની બાજુ અને સામેની બાજુ આનો ગુણોત્તર થશે. તો આ વાત થઈ ત્રિકોણમિતીય ગુણોત્તરની વાત થઈ. આગળ જોઈએ ત્રિકોણમિતીય સૂત્ર. તો એના અંતર્ગત ખાસ બે સૂત્ર યાદ રાખવાના. એક છે ટેન થીટા. તો ટેન થીટા એટલે થાય સાઇન થીટા છેદમાં કોસ થીટા. સાઇન થીટા છેદમાં કોસ થીટા. બીજા સૂત્રની વાત કરીએ તો કોટ થીટા. તો આ કોટ થીટાનું સૂત્ર થશે કોસ થીટા છેદમાં સાઇન થીટા. કોસ થીટા છેદમાં સાઇન થીટા શું થશે? કે ત્રિકોણમિતિનું સૂત્ર થશે. આ બંને સૂત્ર આપણે સાથે સાથે યાદ રાખતા જશું. આગળ વાત કરીએ ત્રિકોણમિતીય નિત્યસમ. તો ત્રિકોણમિતીય નિત્યસમ 3 છે. આ ત્રણ મોસ્ટ આઈએમપી આપણે કહી શકીએ. પહેલું ત્રિકોણમિતીય નિત્યસમ છે 1+ અથવા તો આપણે શરૂઆત કરીએ તો પ્રથમ ત્રિકોણમિતીય નિત્યસમ છે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા આના બરાબર 1 થશે. શું થશે? તો કે 1 થશે. બીજા ત્રિકોણમિતીય નિત્યસમની વાત કરીએ તો બીજું ત્રિકોણમિતીય નિત્યસમ છે 1 + tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા થશે. ત્રીજા ત્રિકોણમિતીય નિત્યસમની વાત કરીએ તો 1 + cot વર્ગ થીટા બરાબર cosec વર્ગ થીટા થશે. તો આ ખાસ ખૂબ જ અગત્યના કહી શકાય એવા ત્રિકોણમિતીય નિત્યસમ છે. ખાસ તમે વિડીયો પોઝ કરી અને આ ત્રણ નિત્યસમ તમે લખી લ્યો. સાથે સાથે આના ઉપરથી 3 નિત્યસમ બીજા બનાવી શકાય એ પણ સમજતા રહેજો. આગળ ચર્ચા કરીએ ત્રિકોણમિતીય નિત્યસમ. એનાથી આગળ ચર્ચા કરીએ તો આગળ આવશે ત્રિકોણમિતીય વિધેયનું મૂલ્ય. ખાસ આ કોષ્ટક છે એમાં વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય તો તમને શોર્ટકટ કી આપું છું. બરાબર? એ શોર્ટકટ કી ઉપરથી તમને તમામ સૂત્ર સમજાઈ જશે. ચલો સૌપ્રથમ અહીંયા કોષ્ટકમાં આપણે તમને એક સૂત્ર થોડાક વ્યસ્તના બાકી રહી ગયા એ તમને લખાઈ દઉં. વ્યસ્ત છે ને ત્રિકોણમિતિના વ્યસ્ત. તો વ્યસ્તના ટોટલ 3 સૂત્ર. સાઇન થીટા બરાબર 1/cosec થીટા થશે. બીજું સૂત્ર tan થીટા બરાબર 1/cot થીટા થશે. ત્રીજું સૂત્ર યાદ કરીએ તો cos થીટા બરાબર 1/sec થીટા આવું સૂત્ર થશે. એનાથી ઉલટા પણ તમે સમજી શકો કે cosec થીટા બરાબર 1/sin થીટા, cot થીટા બરાબર 1/tan થીટા અને sec થીટા બરાબર 1/cos થીટા. આ પણ સૂત્ર સાથે સાથે તમે સમજતા જજો. આગળ વાત કરીએ ત્રિકોણમિતીય ગુણોત્તર છે એનું વિધેયનું મૂલ્ય આપણે સમજીએ. તો અહીંયા સૌપ્રથમ ત્રિકોણમિતીય યાદ રાખવાની ટ્રીક બરાબર છે. તો અલગ અલગ ખૂણાઓ છે. આ બાજુ આપણે બધા વિધેયના નામ લખી નાખ્યા. સાઇન થીટા, કોસ થીટા, કોસેક થીટા, કોસેક થીટા, ટેન થીટા, કોટ થીટા. અને અહીંયા આપણે ખૂણો લગાવી દઈએ કે 0 અંશનો, 30 અંશનો, 45 અંશનો, 60 અંશનો અને અહીંયા 90 અંશનો ખૂણો. યાદ કઈ રીતના રાખવાની? તો યાદ કરવાની આની એક ટેકનિક છે. પહેલા 0, 1, 2, 3 ને 4 આવી રીતના લખના. પહેલા 0, 1, 2, 3, 4 લખના. પછી છેદમાં બધાના છેદમાં 4 મૂકી દો. બધાના છેદમાં 4 મૂકી દો. બધાના છેદમાં 4 અને અહીંયા 4. પહેલા 0, 1, 2, 3, 4 લખ નાખવાના. પછી બધાના છેદમાં 4 અને આનું કાઢ નાખવાનું વર્ગમૂળ. તમામનું શું કાઢ નાખવાનું? વર્ગમૂળ. આ બધાનું વર્ગમૂળ કાઢશો તો શું થશે એ આપણે સમજીએ. 0 ના છેદમાં 4 એટલે 0 અને આ 0 નું વર્ગમૂળ કેટલું થાય? 0.
એકના છેદમાં 4 નું વર્ગમૂળ જોઈએ તો 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ 2. અહીંયા ભાગ ચાલે 2 એકા 2, 2 દૂને 4, તો અહીંયા મળે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. અહીંયા મળશે 3 નું વર્ગમૂળ એટલે વર્ગમૂળ 3 અને 4 નું વર્ગમૂળ 2. અહીંયા 4 4 ઉડી જાય તો 1 નું વર્ગમૂળ 1 થશે. તો અહીંયા આપણને sin θ નું મૂલ્ય મળી ગયું. sin 0 એટલે 0, cos sin 3 એટલે 1/2, sin 45 એટલે 1 વર્ગમૂળ 2, sin એટલે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 અને sin 90 ની કિંમત 1 થશે. આ એક તમને મેળવતા આવડી જાય એટલે આખું કોષ્ટક પૂરું. હવે શું કરવાનું છે, કોષનું જોઈએ ને તો કોષનું ઊંધેથી લખ નાખો, એટલે આ એકડો રહ્યો ને એને અહીંયા લખ નાખો. આ વર્ગમૂળ 3 ના છેદમાં 2 છે ને એને તમે અહીંયા લખ નાખો. આ છે ને એને અહીંયા ને અહીંયા રહેવા દો. આ 1 ના છેદમાં 2 ને અહીંયા લખ નાખો અને આ 0 છે એને અહીંયા. તો મેં શું કર્યું છે, આ sin θ ની આખી હરોળને અહીંયા ઊંધેથી લખ નાખ્યું. આ આખી હરોળને મેં અહીંયા 1 થી શરૂઆત કરી વર્ગમૂળ 3 ના છેદમાં 2 આવી રીતના લખી નાખ્યું. આગળ જોઈએ કોસેક θ. તો કોસેક θ નું આપણે હમણાં જ વ્યસ્ત સૂત્ર જોયું કે sin θ નું વ્યસ્ત થાય તો 1 નું વ્યસ્ત 0 નું વ્યસ્ત કેટલું થાય, તો કે અવ્યાખ્યાયિત પદ મળે. શું મળે, અવ્યાખ્યાયિત પદ મળશે. 1 ના છેદમાં 2 નો વ્યસ્ત કરીએ તો બગડો ઉપર જતો રહે, એકડો નીચે આવતો રહે. આનો વ્યસ્ત કરીએ તો વર્ગમૂળ 2 ઉપર જાય, એકડો આવે નીચે. આનો વ્યસ્ત કરીએ તો 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને 1 નો વ્યસ્ત ઈ સંખ્યા પોતે જ મળશે. હવે પાછું sec θ. તો અહીંયા આ લાઈન આખી ઊંધેથી લખતા હો. પેલા શું છે 1, પછી કેટલા છે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3, પછી શું છે વર્ગમૂળમાં 2, પછી શું છે 2, પછી શું છે તો કે અવ્યાખ્યાયિત પદ. અવ્યાખ્યાયિત પદ. તો આ થશે સિમ્પલ. tan θ. તો tan θ નું સૂત્ર યાદ કરો કે tan θ એટલે થાય sin છેદમાં cos. એટલે sin અને cos નો ગુણોત્તર લેવાનો, એટલે કે આ લાઈન અને આ લાઈન નો ગુણોત્તર લેવાનો. 0/1 એટલે કેટલું થશે 0. 1 ના છેદમાં 2 છેદમાં વર્ગમૂળ 3 ના છેદમાં 2 તો 1/વર્ગમૂળ. આ સમાન આના ભાગ્યા એટલે અહીંયા મળશે 1. આ ભાગ્યા આ એટલે કેટલા થશે વર્ગમૂળ 3. 1/1 એટલે 1. જે જવાબ મળ્યો એનું ઊંધું લખ નાખો, એટલે 1 અહીંયા વર્ગમૂળ 3 અહીંયા, આ એક અહીંયા, સોરી અહીંયા 1/0 એટલે અવ્યાખ્યાયિત થશે. અવ્યાખ્યાયિત. ચલો આ એકડો અહીંયા, આ 1/વર્ગમૂળ 3 અહીંયા, અહીંયા આવશે અવ્યાખ્યાયિત અને 0 આવશે અહીંયા. તો આવી રીતના તમે વિડીયો પોઝ કરી અને સંપૂર્ણ શાંતિથી લખી શકશો. બરાબર છે. તો તમારે અહીંયા માત્ર એક જ પાકું કરવાનું છે સાઇનનું, બાકીના તમને ઓટોમેટિક યાદ રહી જવા જોઈએ. ચલો આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 9 કે જે છે ત્રિકોણમિતિનો ઉપયોગ. તો એના અંતર્ગત તમારે બે જ વસ્તુ યાદ રાખવાની કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચેના ખૂણાને જો આપણે કોઈ વસ્તુને જોવા માટે મુખ ઉપર કરવું પડે તો એને ઉત્સેદ કોણ કહેવાય. ઉદાહરણ તરીકે તમે એક અગાસી ઉપર ઊભા છો અને તમારે પતંગ જોવું છે, તો તમારી દ્રષ્ટિ રેખા આ થઈ અને તમારે ઉપર જોવું પડે છે, તો આ ખૂણાને ઉત્સેદ કોણ કહેવાય. શું કહેવાય? ઉત્સેદ કોણ કહેવાય. અને જો તમારે નીચે જોવું પડે, તમે એક અગાસી ઉપર છો અને તમે નીચે જતી કાર જોઈ છે, તો તમારી દ્રષ્ટિ તમારે નીચે કરવી પડે. તો તમારે દ્રષ્ટિ નીચે કરવી પડે ને, તો એ જે ખૂણો બને છે ને એ ખૂણાને શું કહેવાય? તો કે એને આપણે અવક્ષેદ કોણ કહીશું. તો આ જ વસ્તુ યાદ રાખવાની. જો દ્રષ્ટિ ઉપર કરવી પડે તો ઉત્સેદ કોણ, જો દ્રષ્ટિ નીચે કરવી પડે તો એને અવક્ષેદ કોણ કહેવામાં આવે છે. આ ખાસ વસ્તુ આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 10 કે જે છે વર્તુળ. તો વર્તુળનો સ્પર્શક સૌપ્રથમ કે એક વર્તુળ છે એને
કોઈ એક રેખા માત્ર એક જ બિંદુમાં છેદે, આવી રીતના એક જ બિંદુમાં સ્પર્શે તો આને શું કહેવાય? તો કે આને વર્તુળનો સ્પર્શક. શું કહેવાય? તો કે આને વર્તુળનો સ્પર્શક કહે છે. આપેલ બિંદુ વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે તો એને વર્તુળનો સ્પર્શક કહે છે. આ જે બિંદુ છે વર્તુળના સ્પર્શક અને વર્તુળ સાથેનું, એને કહેવાય સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. તો સાથે સાથે આ પણ વસ્તુ યાદ આપણે રાખીશું. બીજું જોઈએ, વર્તુળની છેદિકા. જો કોઈ રેખા વર્તુળને આવી રીતના બે બિંદુમાં છેદે, જો કોઈ રેખા વર્તુળને આવી રીતના બે બિંદુમાં છેદે તો આનું નામ શું થઈ જાય? તો કે આનું નામ છેદિકા થઈ જાય. જો એક જ બિંદુમાં છેદે તો સ્પર્શક અને બે બિંદુમાં છેદે તો એને આપણે છેદિકા કહીશું. સાથે સાથે વર્તુળ માટે એ પણ વસ્તુ યાદ રાખો કે જો વર્તુળની અંદર કોઈ બિંદુ આવ્યું હોય, વર્તુળની અંદર કોઈ બિંદુ હોય, આ માની લો કે પી નામનું બિંદુ અંદર આવ્યું છે, બરાબર. વર્તુળની અંદર કોઈ બિંદુ હોય ને તો એને સ્પર્શક મળે નહીં, અંદરના બિંદુ પાસેથી સ્પર્શક મળે નહીં. હવે જો કોઈ બિંદુ વર્તુળ ઉપર આવ્યું હોય તો આવી રીતના વર્તુળને કેટલા વર્તુળ ઉપર હોય ને તો એને એક સ્પર્શક મળે. કેટલા મળે? તો કે એને એક સ્પર્શક મળશે. અને જો કોઈ બિંદુ વર્તુળની બહાર હોય તો એને કેટલા સ્પર્શક? તો એને બે સ્પર્શક દોરી શકાય. વર્તુળની બહાર કોઈ બિંદુ હોય તો બે સ્પર્શક દોરી શકાય. આ યાદ રાખજો. વર્તુળની અંદર હોય તો સ્પર્શક દોરી શકાય નહીં. વર્તુળ ઉપર કોઈ બિંદુ હોય તો એક સ્પર્શક દોરી શકાય અને વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાશે. આ ખાસ યાદ રાખજો. પ્રમેય નંબર 10.1. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. માની લ્યો કે આવો કોઈ એક સ્પર્શક છે. આ માની લ્યો કે સ્પર્શક અને આ માની લો ત્રિજ્યા. આનું કેન્દ્ર સી હોય અને અહીંયા જ્યાં બિંદુ આગળ છેદે એમ હોય ના AB નામનો સ્પર્શક હોય તો એ ત્રિજ્યાને કેવું હોય? લંબ હોય છે. એટલે કે અહીંયા આપણે એમ કહી શકીએ CM લંબ AB કહી શકીએ. આ થયો પ્રમેય નંબર 10.1 કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવી હોય? લંબ. લંબ એટલે 90 અંશનો ખૂણો બનતો હશે. તો આ પણ વસ્તુ સાથે સાથે યાદ રાખતા જજો. પ્રમેય નંબર 10.2 કે પ્રમેય નંબર 10.2 એમ કે વર્તુળની બહારના બિંદુ, વર્તુળની બહારનું બિંદુ P, એમાંથી વર્તુળને બે સ્પર્શક દોર્યો. આ પહેલો સ્પર્શક અને આ બીજો સ્પર્શક. આ માની લો PA નામનો પહેલો સ્પર્શક અને PB નામનો બીજો સ્પર્શક. આ બંને સ્પર્શકની લંબાઈ સમાન કેવી હોય? આ બંને સ્પર્શકની લંબાઈ PA બરાબર PB કેવી હોય છે? સમાન હોય છે. એટલે વર્તુળને દોરવામાં આવેલા બંને સ્પર્શકોની લંબાઈ હંમેશા કેવી હોય છે? તો કે સમાન હોય છે. તો આ વાત થઈ વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરવામાં આવેલ સ્પર્શકની લંબાઈ વિશે. આગળ વાત કરીએ સમાંતર સ્પર્શક. તો કોઈ પણ વર્તુળ હોય એને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક દોરી શકાય. આ પ્રથમ સમાંતર સ્પર્શક અને આ થશે બીજો સમાંતર સ્પર્શક. તો આવો તમારે પૂછાય એક વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક દોરી શકાય? તો બે સમાંતર સ્પર્શક દોરી શકાશે. આગળ વાત કરીએ અંતઃવૃત્ત. તો અંતઃવૃત્ત કહેવાય કોને? તો કે જો કાટકોણ ત્રિકોણના બધી બાજુઓને સ્પર્શ કરતું વર્તુળ અંદર હોય તો એને અંતઃવૃત્ત કહેવાય. અને આ અંતઃવૃત્તની જો ત્રિજ્યા જોતી હોય તો આવી રીતના મળે કે આ કાટકોણ ત્રિકોણ ABC હોય તો અહીંયા આ બંને બાજુનો સરવાળો કરવાનો. શું કરવાનો? એ બે બાજુનો સરવાળો કરવાનો. અહીંયા માની લો કે અહીંયા ABC નામનું કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ છે. તો અહીંયા અંતઃવૃત્તની ત્રિજ્યા જોતી હોય ને તો કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો કરવાનો. એટલે અહીંયા પેલી બાજુ અને બીજી બાજુ
બેયનો સરવાળો કરો. એમાંથી કર્ણ બાદ કરવાનો. આ ત્રીજી બાજુ એટલે કર્ણ, અહીંયા કર્ણ એસી બાદ કરવાનું અને એના છેદમાં 2. આને શું કહેવાય? તો કે આને અંતઃવૃત્તની ત્રિજ્યા કહે છે. AB વત્તા BC માઇનસ 80 ના છેદમાં 2. તો આ થશે અંતઃવૃત્તની ત્રિજ્યા થશે. ચક્રીય ચતુષ્કોણ, આ ખાસ અગત્યનું કે જો કોઈ ચતુષ્કોણના 4 શિરોબિંદુ, આ ચારે 4 શિરોબિંદુ એક જ વર્તુળ ઉપર આવી જતા હોય તો એને શું કહેવાય? તો કે એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. અને ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? કે ખૂણો A વત્તા B કેટલો થાય? 100 ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 અંશ થાય. સાથે સાથે ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180 અંશ થશે. એટલે કે સામસામેનો પેલો ખૂણો અને બીજો સામસામેના બંને ખૂણાનો સરવાળો કરો તો એ 180 અંશ થશે. તો આ વસ્તુ આપણે યાદ રાખવી પડશે. આગળ વાત કરીએ, ચતુષ્કોણ છે એ વર્તુળને પરિઘત હોય. બરાબર છે? ચતુષ્કોણ શું હોય? વર્તુળને પરિઘત હોય. ચતુષ્કોણ ABCD આને પરિઘત હોય તો શું થશે? તો કે આ બે બાજુનો સરવાળો લઈને સામસામેની બે બાજુ AD વત્તા BC બરાબર AB વત્તા CD થશે. એટલે સામસામેની બે બાજુનો સરવાળો કરો ને, આ પહેલી ને બીજીનો અને ત્રીજી ચોથી બાજુ આ બંને કેવા હોય? સમાન થશે. એટલે કે AD વત્તા BC બરાબર AB વત્તા CD થશે. આગળ જોઈએ ચેપ્ટર નંબર 11 કે જે છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. પહેલું જોઈએ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળ એક સમતલમાં રોકેલી જગ્યાના માપને વર્તુળનું ક્ષેત્રફળ કહે છે. અને વર્તુળના ક્ષેત્રફળના બે સૂત્ર, એક છે પાઈ આર સ્ક્વેર, બીજું સૂત્ર છે પાઈ ડી સ્ક્વેર છેદમાં 4. આ બંને સૂત્ર આપણે યાદ રાખીશું. વર્તુળનો પરિઘ, વર્તુળની સંપૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહેવાય. પરિઘના આપણે બે સૂત્ર યાદ રાખીશું. પહેલું સૂત્ર 2πr અને સૂત્ર નંબર બીજું પાઈ ગુણ્યા ડી. આ શું થશે? વર્તુળના પરિઘનું સૂત્ર થશે. તો 2πr અને પાઈ ડી આ બંને સૂત્ર વર્તુળના જ છે, એ આપણે યાદ રાખીશું. વર્તુળની ચાપ કોને કહેવાય? વર્તુળની ચાપ તો કે આને કહેવાય વર્તુળની ચાપ. ખાલી આટલો ભાગ હોય તો આને કહેવાય વર્તુળની ચાપ. નાની એટલે લઘુચાપ કહેવાય, મોટી હોય તો ગુરુચાપ. આ લઘુચાપની લંબાઈનો સંકેત છે L અને એનું સૂત્ર યાદ રાખશું. આ લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર પાઈ આર થીટા છેદમાં 180 અંશ થશે. તો આ થઈ ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર. આગળ વાત કરીએ વૃત્તાંશ. તો વૃત્તાંશ કહેવાય કોને? તો આ બે ત્રિજ્યા અને આ ચાપ થઈ, આ ત્રિજ્યા થઈ, આ ત્રિજ્યા થઈ. તો આ બે ત્રિજ્યા અને ચાપ વચ્ચે ઘેરાતા પ્રદેશને, બરાબર છે, આમાં શું આવે? તો કે આમાં બે ત્રિજ્યા આવે અને એક આવે ચાપ. તો બે ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાતા પ્રદેશને વૃત્તાંશ કહે છે. અને આ વૃત્તાંશનું ક્ષેત્રફળ જોતું હોય તો એનું એક સૂત્ર આવું છે કે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ. આ સૂત્ર નંબર 1. અને સૂત્ર નંબર બીજું 1/2 r ગુણ્યા l. r એટલે વર્તુળની ત્રિજ્યા અને l એટલે ચાપની લંબાઈ થાય. શું થાય? કે ચાપની લંબાઈ થશે. તો આ વાત થઈ વૃત્તાંશનું ક્ષેત્રફળ 1/2 r ગુણ્યા l. વૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહેવાય? તો કે એક જીવા હોય અને એક ચાપ હોય. આ જીવા અને ચાપ આ બંને વચ્ચે જે ભાગ ઘેરાય છે એ ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એટલે વૃત્તખંડ. તો કે જીવા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને એનું વૃત્તખંડ કહેવામાં આવે છે. વૃત્તખંડના 3 પ્રકાર: લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ અને અર્ધ વૃત્તખંડ. ખાસ આ એક સમજો, વર્તુળાકાર ઘડિયાળ, એમાં મિનિટ કાંટા દ્વારા રચાતા ખૂણા. તો વર્તુળાકાર ઘડિયાળ છે એ માની લો કે
મિનિટ કાંટો અહીંયા છે, બરાબર છે, મિનિટ કાંટો માની લઈ કે અહીંયા છે, તો મિનિટ કાંટો જો અહીંયા હોય તો અહીંયાથી સંપૂર્ણ પરિભ્રમણ કરે તો 360 અંશનો ખૂણો કરે અને સમય કેટલો લાગે 1 કલાક અથવા તો 60. તો આપણે એવું કહીએ કે 60 મિનિટમાં કેટલાનો ખૂણો બનાવે તો 60 મિનિટમાં 360 અંશનો ખૂણો આતરે છે. સાથે સાથે કલાક કાંટો છે ને એ 12 કલાકમાં 360 અંશનો ખૂણો આતરે છે. એના ઉપરથી 5 મિનિટમાં 30 અંશનો નૈયા 1 કલાકમાં 30 અંશનો ખૂણો મિનિટ કાંટો અને કલાક કાંટો રચશે. આ ખાસ વસ્તુ અગત્યનો એક કન્સેપ્ટ છે એ તમે સમજજો. ઓવરવ્યુ પરિઘ વર્તુળની સંપૂર્ણ લંબાઈ, ચાપ વર્તુળ પરના બે બિંદુ વચ્ચેનો વક્ર ભાગ, વૃત્તાંશ બે ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ અને વૃત્તખંડ જીવા અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ. ચલો વાત કરીએ આગળ ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ, કે એ પણ એક ખૂબ જ અગત્યનું ચેપ્ટર આપણે કહી શકીએ. પૃષ્ઠફળ તો કોઈ ત્રિપરિમાણીય પદાર્થે સપાટી પર રોકેલી જગ્યાના માપને એનું પૃષ્ઠફળ કહે છે. ઘનફળ એટલે કોઈ ત્રિપરિમાણીય પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યાના માપને શું કહેવાય? એનું ઘનફળ કહે છે. સૌપ્રથમ જોઈએ સમઘન. તો એક સમઘન હોય એને કુલ કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. એમાંની સામેની બાજુ કેવી હોય? ચોરસ હોય, બરાબર છે. તો આની એ બાજુની લંબાઈ l હોય તો એના એક પૃષ્ઠની વાત કરીએ તો એક પૃષ્ઠ ચોરસ થાય અને ચોરસનું પૃષ્ઠફળ l વર્ગ થાય. સમઘનના પાર્શ્વ પૃષ્ઠફળ, તો પાર્શ્વ પૃષ્ઠફળ એટલે 4 બાજુનું પૃષ્ઠફળ. તો 4 બાજુનું પૃષ્ઠફળ કેટલું થાય? 4l નું વર્ગ થશે. બંધ સમઘન, તો બંધ સમઘન હોય તેને 6 બાજુ હોય તો એનું પૃષ્ઠફળ કેટલું થાય? 6l નો વર્ગ. ઉપરથી ખુલ્લો, જો ઉપરથી ખુલ્લો હોય તો એને ટોટલ 6 બાજુમાંથી એક કાઢી નાખો તો કેટલી બાજુ વધશે? 5. તો એનું ક્ષેત્રફળ થશે 5l નો વર્ગ. સમઘનનું ઘનફળ, તો સમઘનનું ઘનફળ થશે l નો ઘન. સમઘનના વિકર્ણની વાત કરીએ તો એ થાય વર્ગમૂળમાં 3l. અને ખાલી સમઘનના એક પૃષ્ઠફળનો કે એટલે કે ચોરસનો કે તો એ થશે વર્ગમૂળમાં 2l. આ વાત થઈ સમઘનના સૂત્રોની વાત થશે. ચલો આગળ વાત કરીએ લંબઘન. તો લંબઘન એ બને કઈ રીતના? તો લંબચોરસ પરથી લંબઘન બને. તો લંબઘન છે એની આ લંબાઈ થઈ, આ પહોળાઈ થઈ અને આ ઊંચાઈ થઈ. તો લંબઘનના એક પૃષ્ઠની પૃષ્ઠફળની વાત કરીએ તો કા LB થાય, કા BH થાય, કા LH થશે. લંબઘનનું કુલ પૃષ્ઠફળ કે તો એનું સૂત્ર થશે 2LB વત્તા BH વત્તા LH. આવું સૂત્ર થશે. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળનું કે તો લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ થાય 2H કૌંસમાં L વત્તા B થશે. લંબઘનના ઘનફળની વાત કરીએ તો એ થાય L B H. અને લંબઘનના વિકર્ણની વાત કરીએ તો લંબઘનનું વિકર્ણ થાય L વર્ગ વત્તા B વર્ગ વત્તા H વર્ગ. આ થશે લંબઘનના વિકર્ણનું સૂત્ર થશે. આગળ વાત કરીએ નળાકાર. તો નળાકાર છે એના અંતર્ગત વાત કરીએ તો નળાકાર છે એને શું હોય? તો નળાકારને એક તો એની ઊંચાઈ h હોય અને એક હોય નળાકારનું વર્ગ ત્રિજ્યા, બરાબર છે. તો નળાકારની વક્ર સપાટીની કે ફરતી બાજુની સપાટીનું ક્ષેત્રફળ કે તો એ યાદ રાખવાનું 2πRh થશે. નળાકારનું કુલ પૃષ્ઠફળની વાત કરીએ તો કુલ પૃષ્ઠફળ થાય 2πr કૌંસમાં h વત્તા r થશે. અને નળાકારના ઘનફળની વાત કરીએ તો એ થશે πr સ્ક્વેર h થશે. આગળ વાત કરીએ શંકુ. તો શંકુ છે એના અંતર્ગત શું આવે? તો શંકુમાં ત્રાસી ઊંચાઈ આવે, ત્રિજ્યા આવે અને ઊંચાઈ h આવે. આ શંકુને ઉપરથી ખુલ્લા શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કે તો એ થશે πr l થશે.
બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ પૂછવામાં આવ્યું છે તો કુલ પૃષ્ઠફળ થાય પાઈ આર કૌંસમાં એલ વત્તા આર થશે. તો આ વાત થઈ બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ. આગળ જોઈએ શંકુનું ઘનફળ. તો શંકુના ઘનફળનું સૂત્ર યાદ રાખવાનું 1/3 પાઈ આર સ્ક્વેર એચ થશે. શંકુના તિર્યક ઊંચાઈની વાત કરીએ તો એ થશે L વર્ગ બરાબર R વર્ગ વત્તા H વર્ગ. આ શું થશે તો શંકુની તિર્યક ઊંચાઈ થશે. તો આ વાત થઈ શંકુની. આગળ જોઈએ ગોલક. તો ગોલકને શું હોય તો કે ગોલકની ત્રિજ્યા હોય. ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કેટલું થશે તો કે થશે 4 પાઈ આર સ્ક્વેર. અને ગોલકના ઘનફળની વાત કરીએ તો ગોલકનું ઘનફળ થશે 4/3 પાઈ આર ઘન થશે. સેમ આવી જ રીતના જો આપણને ગોલકની જગ્યાએ અર્ધગોલક કે તો શું થશે અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ થશે 2 પાઈ આર સ્ક્વેર. જો ગોલકનું કુલ પૃષ્ઠફળ કે તો એ થશે 3 પાઈ આર સ્ક્વેર. અને અર્ધગોલકનું ઘનફળ કે તો એ થશે 2/3 પાઈ આર નો ઘન. તો આવા કંઈક સૂત્ર એના થશે. આગળનું ચેપ્ટર જોઈએ આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્રમાં ખાસ આપણે ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની છે મધ્યવર્તી સ્થિતિમાનના માપ. તો આંકડાશાસ્ત્રમાં મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. કયા કયા તો એક છે મધ્યક બરાબર જેની સંજ્ઞા છે x બાર. બીજું છે મધ્યસ્થ બરાબર છે મધ્યસ્થ જેની સંજ્ઞા છે m. અને ત્રીજું છે બહુલક. તો બહુલકની સંજ્ઞા છે z. આવી કંઈ 3 વસ્તુ છે. આ 3 વસ્તુ આપણે યાદ રાખવી પડશે. જોઈએ મધ્યક. તો મધ્યકના કુલ 3 સૂત્ર છે. 3 ની વાત કરીએ તો મધ્યકનું સૂત્ર નંબર 2 x બાર બરાબર a વત્તા સિગ્મા fi છેદમાં સિગ્મા fi ગુણ્યા h. પદ વિચલનની રીત કે તો આ પહેલું સૂત્ર. બીજા સૂત્રની વાત કરીએ તો મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. આને કહેવાય ધારેલ મધ્યકની રીત. અને જો ત્રીજી રીત પૂછાય સીધી રીતે તો x બાર બરાબર સિગ્મા fi છેદમાં સિગ્મા fi થશે. અહીંયા વાત કરીએ a એટલે ધારેલો મધ્યક, fi એટલે આવૃત્તિ, ui એટલે શું થાય તો આ ખાસ યાદ રાખજો. ui એટલે થાય xi a છેદમાં h થશે. h એટલે વર્ગ લંબાઈ. અહીંયા di તો di ખાસ યાદ રાખજો. di એટલે xi a થશે. અને અહીંયા x બાર બરાબર સિગ્મા fi છેદમાં સિગ્મા fi થશે. વિડીયો પોઝ કરી અને તમે સૂત્ર પણ લખી શકશો. આગળ વાત કરીએ બહુલક. તો બહુલકનું સૂત્ર યાદ રાખો કે બહુલકને કહેવાય છે અને જેટનું સૂત્ર છે l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણાકારમાં h. આ શેનું સૂત્ર છે તો બહુલક ઝેડનું સૂત્ર થશે. બહુલક ઝેડ બરાબર l વત્તા f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણાકારમાં h. આગળ વાત કરીએ બહુલક. બીજી વસ્તુ બહુલક આવી રીતે પણ મળે કે આપેલ વસ્તુ જોવાની એમાં સૌથી વધુ વખત પુનરાવર્તન જે અવલોકન પામે એને બહુલક કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા 2 2 2 2 4 વખત રિપીટ પામે છે તો અહીંયા બહુલક કેટલો થશે તો અહીંયા બહુલક 2 થશે. બાકીના છે રિપીટ થાય પણ 3 વખત થાય છે. ઉદાહરણ તરીકે 4 4 4 3 વખત. પછી 5 છે તો 1 અને 2 વખત. એકડાય 2 વખત. છગડો 1 જ વખત. અહીં સૌથી વધુ બગડો રિપીટ થાય કેટલી વખત 4 વખત. તો બહુલક કેટલો થશે 4 થશે. મધ્યસ્થ. તો મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર l વત્તા n/2 માઇનસ cf છેદમાં f
એના ગુણાકારમાં h. l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. f એટલે આવૃત્તિ. h એટલે શું થશે? વર્ગ લંબાઈ. મધ્યસ્થ અને બહુલક વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રની વાત કરીએ તો આવું કંઈક સૂત્ર છે કે z બરાબર 3f માઇનસ 2x બાર છે. આ સૂત્ર ખાસ સમજજો, કેમ કે આ સૂત્ર ખૂબ જ અગત્યનું IMP સૂત્ર કહી શકાય, કારણ કે આ સૂત્ર ઉપરથી એક વિકલ્પ પૂછાશે અને પૂછાશે જ. છેલ્લા ચેપ્ટરની વાત કરીએ સંભાવના. તો સંભાવના અંતર્ગત સૌપ્રથમ સંભાવના કહેવાય કોને? તો સંભાવના એટલે શક્ય પરિણામો અને કુલ પરિણામો, આના ગુણોત્તરને શું કહેવાય? તો શક્ય પરિણામો અને કુલ પરિણામો, આના ગુણોત્તરને શું કહેવાય છે? તો કે આને સંભાવના કહે છે. ઉપર શક્ય પરિણામો અને નીચે કુલ પરિણામો, આના ગુણોત્તરને શું કહેવાય? સંભાવના કહે છે. ચોક્કસ ઘટના, જો ઘટના બનવી એ ચોક્કસપણે જ હોય તો એને ચોક્કસ ઘટના કહેવાય. ઉદાહરણ તરીકે હું એમ કહું કે એક સપ્તાહમાં 7 દિવસ હોય જ. હું એમ કહું સૂર્યનું પૂર્વમાં આવવું તો સૂર્ય પૂર્વમાં ચૂકે. હું એમ કહું સૂર્યનું પશ્ચિમમાં આવવું તો આને ચોક્કસ ઘટના કહેવાય. અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે. જે ઘટના બનવી એ અશક્ય છે, જે શક્યતા જ નથી. ઉદાહરણ તરીકે હું એમ કહું કે એક સપ્તાહમાં, એક અઠવાડિયામાં 8 દિવસ હોવા તો આવી શક્ય નથી. એક અઠવાડિયામાં 7 જ દિવસ હોય, એટલે આપેલ ઘટના એ અશક્ય ઘટના થશે. ઉદાહરણ તરીકે હું એમ કહું કે 80 ગુણના પેપરમાંથી 81 ગુણ આવે, તો 80 ગુણના પેપરમાંથી ક્યારેક 81 ગુણ ના આવે એટલે અશક્ય ઘટના થઈ. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય? 0 થાય છે. તો એ પણ આપણે યાદ રાખીશું. પ્રાથમિક ઘટના, તો જે ઘટનાનું પરિણામ એક જ મળીને પ્રાથમિક ઘટના કહેવાય. અને તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. એ વસ્તુ યાદ રાખશું. પૂરક ઘટના, તો ઘટના બનવી એને કહેવાય P of E, અને ઘટના એ ઉદ્ભવતી નથી. આ બેની સંભાવનાનો સરવાળો કેટલો થશે? 1 થશે. ઘટના એની સંભાવના અને ઘટના એ નહીંની સંભાવના, આ બંનેનો જો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય? 1 થશે. સંભાવનાનું મૂલ્ય, સંભાવનાનું મૂલ્ય હંમેશા 0 થી મોટું અને 1 થી નાનું હોય છે. એટલે 0 અને 1 ની વચ્ચે સંભાવનાનું મૂલ્ય હોય છે. આ પણ વસ્તુ આપણે સાથે સાથે યાદ રાખશું. કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય છે. આ થોડીક વસ્તુ છે, યાદ રાખજો, કામ આવશે. યુગ્મ સંખ્યા, અયુગ્મ, વિભાજ્ય, અવિભાજ્ય, પૂર્ણઘન અને પૂર્ણવર્ગ, આ સંભાવનાના દાખલાઓમાં ઉપયોગમાં આવશે. વિડીયો પોઝ કરીને લખી લેજો. વર્ષ, તો વર્ષ મુખ્ય 2 પ્રકારના છે, સામાન્ય અને લેપ વર્ષ. વર્ષ માટે કુલ કેટલા દિવસ હોય? 365 દિવસ હોય. જો વર્ષના અંતિમ 2 અંક 4 વડે વિભાજ્ય હોય તો એને લીપ વર્ષ કહેવાય. ઉદાહરણ તરીકે 2024, આ 2024 ને 4 વડે ભાગો તો અહીં 24 4 વડે વિભાજ્ય તો આને લીપ વર્ષ કહેવાય. આ લીપ વર્ષ છે ને એ 366 દિન હોય. કેટલાનું? 366. અને સામાન્ય વર્ષે 365 દિન હોય. આમાં ફેબ્રુઆરી મહિનો હોય ને એ 29 દિવસનું હોય, અને આમાં ફેબ્રુઆરી રહ્યો ને કેટલા? 28 દિવસનો હોય છે. તો આ પણ વર્ષનો કોન્સેપ્ટ યાદ રાખજો. પત્તો, પત્તા રિલેટેડ ખૂબ જ પ્રશ્ન 2 અગત્યના છે, અને પત્તામાંથી અનરલી એકાદ પ્રશ્ન તમારે પૂછાતો હોય છે. પત્તો, તો પત્તોમાં કુલ કેટલા પત્તા હોય? તો યાદ રાખવાનું કે કુલ 52 પત્તા હોય. કેટલા હોય? 52 પત્તા હોય છે. આ 52 પત્તાની વાત કરીએ તો આ 52 પત્તામાંથી આવી રીતના ડિવિઝન હોય કે લાલના પત્તા કેટલા હોય? તો કે 13 હોય. ચોકટના પત્તા કેટલા હોય? તો કે 13 હોય. હવે પ્રશ્ન બદલાવી અને એમ કહી દે લાલ રંગના કેટલા પત્તા હોય? તો કેટલા હોય? 26. કઈ રીતે? તો કે લાલના 13 અને ચોકટ, આ બંનેનો રંગ લાલ છે
એટલે રંગ શબ્દ વાપરે તો લાલના રંગના 26 થશે. સેમ એવી રીતના કાળીના પત્તા કે તો કાળીના પત્તા 13 હોય. તમને એમ કે ફુલ્લી તો ફુલ્લીના પત્તા કેટલા હોય? 13 હોય. અને જો તમને એમ કે કાળા રંગના તો આ કાળા રંગના કેટલા પત્તા હોય? 13 ને 13 26 પત્તા થશે. એનાથી વધુ તમને એમ કે મુખમુદ્રા વાળા પત્તા. મુખમુદ્રા એટલે શું? તો કે ચિત્ર દોરેલું. ઉદાહરણ તરીકે તમે સ્ક્રીનમાં જોઈ શકો તો અહીંયા 4 ગુલામમાં ચિત્ર દોરેલું, 4 રાણી, 4 રાજા. તો મુખમુદ્રા વાળા પત્તા કેટલા થશે? 13 થશે. સાથે સાથે એ પણ યાદ રાખો તમે કે લાલ રંગના મુખમુદ્રા વાળા તો લાલ રંગ વાળા એ કેટલા થશે? 6 પત્તા થશે. 3 આ અને 3 આ, 3 ને 3 6 પત્તા લાલ રંગના મુખમુદ્રા વાળા થશે. તમને એમ કે લાલનો રાજા કેટલો હોય? તો કે 1 હોય. લાલ રંગના કેટલા હોય? તો કે 2 હોય. કેમ કે અહીંયા લાલનો પણ કલર લાલ છે અને ચોકડનો પણ કલર લાલ છે. તમને એમ કે એકો મળવાની સંભાવના કેટલી? તો એકાની સંખ્યા કેટલી છે? 4. તો એની શક્ય પરિણામ 4 થશે. તો આ પત્તા રિલેટેડ થિયરી પણ તમે યાદ રાખજો. આગળ જોઈએ સિક્કો. તો સિક્કો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સિક્કાને જો તમે એકવાર ઉછાળો તો કુલ પરિણામ કેટલા મળે? તો કે 2 મળે. સિક્કાને 2 વાર ઉછાળો તો એના કુલ પરિણામ 2 નો વર્ગ એટલે કેટલા મળશે? 4 મળે. સિક્કાને તમે 3 વાર ઉછાળો તો 3 વાર ઉછાળતા કુલ 8 પરિણામ મળે. 2 નો ઘન એટલે 8 પરિણામ મળશે. કયા કયા મળે? તો એક વાર ઉછાળી તો એના ઉપર એચ અથવા ટી પડી શકે. એચ એટલે હેડ, ટી એટલે ટેલ, છાપ કાટ. 2 વાર ઉછાળી તો 2 ઉપર છાપ પડી શકે કાં 2 ઉપર કાટ પડી શકે, કાં તો એચ ટી અને ટીએચ આવી 4 શક્યતા છે. સિક્કાને 3 વાર અથવા 3 સિક્કાને ઉછાળી તો એવું બની શકે કે 3 એ 3 વખત છાપ મળે અથવા 3 એ 3 વખત કાટ મળે, કાં તમને પેલી 2 વખત HHT મળે અને અહીંયા TTH મળે, અથવા તો HTH THT અથવા તો THH અહીંયા મળે HTT. તમે શાંતિથી જુઓ તો તમને સમજાશે કે આ એક લાઈન તમે પાકી કરો ને તો આના વિરોધ રીયાને અહીંયા મૂકી દેવાના. H હોય અહીંયા T મૂકી દેવાના, T હોય અહીંયા H મૂકી દેવાના એટલે ઓટોમેટિક કોષ્ટક પૂરાઈ જશે. તો આ વાત થઈ સિક્કાની. આગળ વાત કરીએ પાસો. સિક્કો નહીં પણ એ શું આવશે? પાસો. તો પાસાને એકવાર ઉછાળતા કુલ પરિણામ કેટલા થાય? 6 થાય. કેટલા થાય? 6. કેમ કે પાસાને તમે સ્ક્રીન ઉપર જોવો છો એ રીતના 6 બાજુ હોય એટલે સિક્કાને કેટલા થશે? 6 કુલ પરિણામ થશે. પણ જો સિક્કાને પાસાને 2 વાર ઉછાળી તો એના કુલ પરિણામ 6 નો વર્ગ 36 થશે. 6 નો વર્ગ કેટલો થશે? 36 થશે. બરાબર છે. આવી રીતના પાસાને ઉછાળતા કુલ પરિણામ 6, 6 નો વર્ગ 36 એ આવી રીતના થશે. 1 1 1 2 1 3 1 4 અને 1 5 મળશે. આગળ વાત કરીએ સ્વર વ્યંજન. તો અહીંયા સ્વર વ્યંજનની એક વસ્તુ યાદ રાખો કે કુલ મૂળાક્ષરો, કુલ કેટલા મૂળાક્ષરો હોય છે? તો કુલ મૂળાક્ષરની વાત કરીએ તો કુલ 26 મૂળાક્ષર હોય છે. કેટલા હોય છે? 26 મૂળાક્ષર હોય છે. જેના અંતર્ગત આપણે યાદ રાખીએ તો સ્વરની સંખ્યા કેટલી છે? તો સ્વરની સંખ્યા 5 છે. કઈ કઈ? તો કે A E I O અને U. અને બાકીના વ્યંજનની વાત કરીએ તો વ્યંજનની સંખ્યા કેટલી છે? તો વ્યંજનની સંખ્યા 21 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ શેની? તો કે આ વાત થઈ આપણા સ્વર વ્યંજન રિલેટેડ થિયરીની વાત થઈ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ચેપ્ટર નંબર 1 થી માંડી અને 14 સુધીના તમામ સૂત્રો છે એની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરી લીધી. તો આવી જ તમારે અવનવા વિડીયો જોતા હોય તો તમારે આપણી અક્ષરમ પાઠશાળા ચેનલને શું કરવી પડશે? સબસ્ક્રાઇબ કરી નાખવી પડશે. તેમજ ઘણા બધા વિડીયો અગત્યના આપણી ચેનલ ઉપર પડેલા છે તો એને તમે નિહાળવા તમને આમંત્રણ પણ આપવામાં આવે છે. તો મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા.